હા ચાલુ જ છે ચાલુ જ છે. કેમ છો ભાભર? મારા બટુ ભાભરે તો ભાભરોટા બોલાવી નાખ્યા. પણ દાદા થોડા નીચે આવી જાઓ, બધાને જોવા જાઓ મને. આ બનાસની ધરતીનો પ્રેમ છે, ભાભરનો પ્રેમ છે. અરે દાદા નીચે ઉતર ભાઈ, તું નીચે ઉતર તો મને જો એકો જોજો તમે પાછા કામલે છોટી જતા નહીં. પણ આ ગુજરાતીઓનો પ્રેમ છે કે આજે ખજૂરભાઈની સાથે તમે તન મન અને ધનથી જોડાણા છો. અરે ગુજરાતીઓનો પ્રેમ. અને જ્યારે હું બનાસકાંઠાની ધરતી પર આવ્યો છું, બનાસની ધરતીએ હંમેશા ખજૂરભાઈને આવકાર્યો છે. કેમ કે મને હજી યાદ છે કે મેં 3 વર્ષ પહેલા શંકરભાઈનું ઘર બનાવ્યું હતું. એની 4 દીકરીઓ હતું, એબનોર્મલ હતી. 45 ડિગ્રીની અંદર, એટલા બધા તડકાની અંદર વાછડા ગામની અંદર ઘર બનાવ્યું હતું. સાંજના 8 વાગે 46 અને 50 ડિગ્રી માણસ મરી જાય એવી ગરમીની અંદર. અને કદાચ બનાસકાંઠામાં કોઈ બહારથી આવ્યું હોય તો એને લાગે કે ભાઈ હું ગરમી છે, પણ તમને અસર જ નથી થતી, કારણ કે તમે ટેવાઈ ગયા છો. પણ તમારી ધરતી એક એવી ધરતી છે, ધક્કા મૂકી એટલી થઈ ગઈ. સાંભળો, તમારી ધરતી એક એવી ધરતી છે કે તમે માયાળુ એટલા, ભોળા એટલા, અને ખાસ તો મને તમારી પર ગર્વ એટલે માટે થાય છે કે તમે ગૌ પ્રેમી છો. અને આ ધરતી પર આમ જો આજે ખાસ તમારી બધા પાસે મારી વિનંતી છે, ભાઈ કરશો? જોરથી બોલો, કરશો? તો આ ઉનાળાની અંદર જો તમારે મહાદેવમય થવું હોય, મહાદેવનો મોટો ભગત છું, અને તમારે તમારા જો ધારેલા કામ પૂરા કરવા હોય તો એક સરસ મજાનો ઉપાય કહું છું, સાંભળવો છે? આ ઉનાળાની અંદર દાદા થોડાક સાઈડ પર આવી જાવ ને. તો ઉપાય એ છે કે આ ઉનાળો છે, આ ઉનાળાની અંદર 5 રૂપિયા, 10 રૂપિયા, 100 રૂપિયા, જેની પાસે જે પણ પૈસા હોય યથાશક્તિ રોડ પર રખડતી ગાયોને તરબૂચ લઈને ખવડાવજો. મારો મહાદેવ તમારું કામ પૂરું ન કરે તો મારું નામ બદલી નાખજો. કારણ કે સામાન્ય માણસને ગરમી થાય, મને કદાચ ગરમી થતી હોય તો હું રોડ પરથી તરબૂચ લઈને ખાઈ લઉં અને મારી પેટની અગ્નિ ઠારી દઉં. પણ ગાય માતાને જો ગરમી થતી હોય તો ગાય માતા શું કરે? એટલે એના માટે આપણે એનું રક્ષક બનવાનું છે કે રોડ પર રખડતી જે પણ ગાયું હોય, એક તરબૂચ ખાલી ગાય માતાને ખવડાવજો. મારો મહાદેવ જો તમારું કામ ધારેલું પૂરું ન કરે તો મારું નામ બદલી નાખજો. કેમ કે તમારી ત્યાં ધરણીધર ભગવાન છે ભાઈ. મૂછો વાળો કાનુડો હોય એને કઈ ઘટે નહીં. અને કૃષ્ણ ભગવાનને શું ગમે? ગાય. અને ઈ ગાયનું જો તમે રક્ષણ કરતા હો ને તો મારો ધરણીધર તમારા ઘરમાં 1 રૂપિયો ઘટવા ન દે. પણ આ કરશો કે નહીં તમે? આ ઉનાળાની અંદર 5 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા કે 50,000 રૂપિયા ગાય માતાને તરબૂચ ખવડાવશો કે નહીં? પછી ભલે મારું તેલ ન લ્યો એનો મને દુઃખ નહીં થાય, પણ મારી ગાયને હાથવી લેવો ને, એટલે એમાં બધું થઈ જાય. કેમ કે તમારા વિસ્તારની આ બહુ સત્ય વાત કરું કે હું જ્યારે કેદારનાથ જાઉં છું ને ત્યારે કેદારનાથના જે ખચ્ચરો હોય એ ખચ્ચરોના તમે મોઢા જોશો ને તો તમને એક ભાવ લાગશે કે આ ભગવાન તો નહીં હોય. આ સત્ય વાત કરું છું. એવી જ રીતના બનાસની ધરતીની કોઈ પણ ગાયોને તમે જુઓ, એના જેવું કરુણામય ફેસ મેં મારા જીવનમાં જોયું નથી. એટલે ગાયોની સત્ય સેવા તમારે કરવી હોય તો આ ઉપાય કરજો. બીજું, અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ બનાસની ધરતી પર આવી ગયું છે. મારી જાતને હું ધન્ય સમજુ છું કે તમારી જેવી ધરતીમાં જો મારું તેલ વેચાતું હોય તો મારા માટે ગર્વની વાત કહેવાય. એટલે અમારું 15 kg નો ડબ્બો 15
15 kg નો ડબ્બો અમારો 2850 માં છે ને 5 લીટર અમારું 950 માં છે. હંમેશા કહું છું કે કલાકાર તરીકે જે કાંઈ પણ મારા જીવનમાં હું કમાઈ ગરીબો માટે દોડતો રહીશું.